આપ સૌ મિત્રોને જુગારાષ્ટમીની હાર્દિક શુભકામનાઓ। હું એટલું ચોક્કસથી કહી શકું કે કૃષ્ણ ભગવાન શરાબ અને જુગાર આ બંને વસ્તુઓથી ખૂબ દૂર હતા અને એમ કહી શકું તેઓ તો નીતિના સાથી હતા અને અનીતિના વિરોધી હતા। અને આપણે એમના જન્મદિવસે આ પાવન અને પવિત્ર અવસર અને તહેવાર ઉપર સૌથી વધારે જુગાર અને શરાબનું ગ્રહણ કરીએ છીએ। અને એ લોકો જે કૃષ્ણ ભગવાનને ખૂબ ચાહે છે, પસંદ કરે છે, પોતાના આદર્શ માને છે, પૂજે છે, એ જ લોકો સૌથી વધારે જુગાર રમે છે અને દારૂ શરાબનું ગ્રહણ કરે છે। મને સમજાતું નથી કે આ કેવી દુર્ભાગ્યપૂર્ણ, કેવી દુઃખની સ્થિતિ છે કે આપણે આવનારી પેઢીને શું આપી રહ્યા છીએ। પોતે કૃષ્ણને તો આપણે જાણતા નથી, એનો પ્રયત્ન કરતા નથી, બલ્કિ એમના જન્મદિવસે આવા પવિત્ર અને પાવન અવસર ઉપર આપણે સૌથી વધારે કૃષ્ણ ભગવાનના આ નીતિના વિરુદ્ધ આ નીતિનું પાલન કરી રહ્યા છીએ। બલ્કિ આપણે આખા સમયગાળામાં જુગાર અને શરાબથી દૂર રહેવું જોઈએ। બસ મિત્રો, આ વિનંતી છે કે તમે જે કહો એ આ આખા સમયગાળામાં આ બે વસ્તુઓથી આપણે દૂર રહીએ અને એટલીસ્ટ કૃષ્ણ ભગવાનને જાણવાનો થોડોક પ્રયત્ન કરીએ, જેથી કરીને આ બધું વસ્તુથી આપણે કંઈક વિશેષ આવનારી પેઢીને આપી શકીએ। જય શ્રી કૃષ્ણ।